હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો કાલે આપણે રાતે રણ પર આવી ગયા હતા. પોરબંદર તો બહુ જ વરસાદ હતો, પણ રણ પર વરસાદ નહોતો. તો હવે હમણાં થોડી વારમાં રિક્ષા લઈને મજૂરોને લેવા જશું અને ફૂલ તોડવા જશું. પછી અને નોર્મલ ડેઝમાં સ્કૂલ હોય એટલે હું વહેલો ઉઠતો હોય, પણ આજ તો હું સવારના 4 વાગે ઉઠી ગયો. કસી અને જેક્સ પણ સવારના વહેલા ઉઠી ગયા હતા અને એ તો પાછા સૂઈ ગયા છે. જેક્સનો પહેલો એક્સપિરિયન્સ છે વાડીએ. કસી તો કેટલી વાર આવી છે અને કચ્છથી મારા કોઈ વેકેશન કરવા આવ્યા છે, તે પણ વાડીમાં પહેલી વાર આવ્યા છે. તો આપણે સવારનો વ્યૂ પણ જોશું અને પછી વાડી પણ બતાડશું. તો હવે વાગ્યા છે સવારના 7 અને અમે આવી ગયા છે ફૂલની વાડીમાં. હજુ પણ યોગેશ કાકા ફૂલ તોડે છે અને અમારા કસી ને જેક્સ પણ બહુ એન્જોય કરે છે. તમે જો, અને કસીને તો જો તમે જોઈ શકો છો આ ડુંગરનો વ્યૂ. Al. તો આ છે મારા ફઈનો છોકરો હેતરાજ અને આની એક મોટી બેન પણ છે, તેનું નામ છે કિસ્મત, અને એક નાનકડો ભાઈ છે, તેનું નામ છે ક્રિયાંશ. તો હવે અમારી કસી દોડતી દોડતી સ્લો મોશનમાં આવે છે. બહુ જ એન્જોય કરે છે પછી. અને આ છે અમારો જેક્સ, તે પણ ફૂલ એન્જોય કરે છે વાડીમાં. તો હવે અમારા યોગેશ આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે પણ થોડાક ફૂલ તોડવા જઈએ. તો ચાલો હવે આપણે પણ થોડા ફૂલ તોડીએ. હવે જોઈ શકો છો મારો આખો હાથ ભરાઈ ગયો છે. હજી એક ફૂલ તોડી લઈએ.
બે કામે લાગી ગયા. બીજી વાડી તરફ જઈ રહ્યા છે, તો ચાલો આપણે બધા જઈએ. તો આપણે બીજી વાડીના રસ્તા તરફ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો રસ્તામાં કેટલી બધી અલગ અલગ વાડી પણ આવે છે. તમે આ વાડી જોઈ શકો છો, આમાં કંઈ જ વાવેલું નથી. તો આપણે આગળ પણ એક વાડી છે, ત્યાં પણ જોઈએ. આ છે પાછળની બીજી વાડી, અને તમે જોઈ શકો છો ત્યાં ગુલાબ વાવ્યા છે. તમે જોઈ શકો છો આ વાડીએથી ચોખ્ખો ડુંગરનો વ્યૂ આવે છે. કેવો મસ્ત વ્યૂ આવે છે. તો હવે આપણે ગુલાબની વાડીમાં અંદર આવ્યા છે, તો ચાલો તમને સરસ સરસ ગુલાબ બતાડું. વાડીમાં બે જાતના ગુલાબ આવ્યા છે. એક આવા લાઇટ પિંક છે અને બીજા આપણે ડાર્ક પિંક છે. તો ચાલો તમને બંને બતાડી દઉં. તો અહીંયા યોગેશ ફુવાના નાના ભાઈ નવલભાઈ ડેઝી ફૂલની વાવણી કરે છે, અને એનાથી નાના કેતનભાઈ છે, તે અમદાવાદમાં બાર જોબ કરે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે છે સોમવાર અને હવે સવારના 8 વાગ્યા છે. તો અમે આવી ગયા છે આપણી ફૂલની વાડીમાં. તમે લોકો જોઈ શકો. મને વાદળા જોઈને લાગે છે કે અહીંયા પણ ચોમાસા જેવો માહોલ જામવાનો લાગે છે. તો ચાલો હવે આપણે પણ થોડી મહેનત કરી લઈએ. તો આપણું કામ નથી કરવું, બહુ જબરી મહેનત લાગે છે આમાં. તો અહીંયા ગલગોટા કાઢી નાખવામાં આવ્યા છે. અહીંયા ઘરના મસાલાની વાવણી થશે. લસણ, ડુંગળી, ધાણા, રાઈ એવું બધું. હેલો ફ્રેન્ડ્સ, તો અચાનકથી મોસમ બદલી ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો રાણપર ગામમાં. તમે જોઈ શકો છો. તો આ છે અમારા કોમલભાઈનો છોકરો હર્ષિવ. તે ખૂબ જ કુલ છે, બધા સાથે હળી મળીને રહી છે અને વાત કરે છે. તો વરસાદ એવો પડી રહ્યો છે કે સમજાતું નથી શિયાળો છે કે ચોમાસું. તો આ વાત તો ખેડૂતોને જ ખબર પડે છે કે વરસાદ પડવાથી તેમને કેટલું નુકસાન થાય છે.
વાડીમાં દવા છાંટવા જાય છે અને હવે અમે જશું પોરબંદર અમારા ઘરે. પીપીપ પીપીપ ચલો. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ઘરે પહોંચી ગયા છે પોરબંદર અને આપણે બધા કોઈને ઘરે ઉતારી દીધા છે અને આપણે ડિનર માટે લેવા આવી ગયા છે શ્રી ચામુંડા પાઉંભાજી લેવા. તો ચાલો હવે આપણે પણ ઘરે જઈએ અને પછી ડિનર કરીએ. લાગવું જોઈએ કે બાજુમાંથી આવ્યું.